નમસ્કાર મારા ગરમીમાં અકળાયેલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કઈ કરો ને યાર ગરમીનું. મેં હું કરું લા, સતત 45-46 ડિગ્રી 45 ડિગ્રી 46 ડિગ્રી. હવે તો કોકવાર છે ને 36 ડિગ્રી થઈ જશે ને તો ઠંડી લાગશે. જોજે યાર મારો તો કલર બદલાઈ ગયો છે. તું કઈ બાંધીને ફરલા, કથ્થઈ થઈ ગયો છે, ચીકુ જેવો લાગે છે. ચીકુ કીધો તમે મને, પણ તડકો તો જુઓ. બહુ છે યાર, ગાડીના દરવાજાના હેન્ડલ દજાય છે. બપોરે ગાડી ખોલો તો ભઠ્ઠીમાંથી પસાર થતા હોય ને એવું લાગે. સ્ટેરિંગ દજાય છે, ગિયર દજાય છે, સીટ બેલ્ટ નું બક્કલ દજાય છે. સીટ બેલ્ટ તો આમ પહેર્યો હોય ને તો એટલા ભાગમાં તો શર્ટ પર ઇસ્ત્રી થઈ જાય. હું તો શિયાળામાં 3 દિવસે 1 વાર નહાતો તો, આજે 1 દિવસમાં 3 વાર નવું છું. એટલે તું શિયાળાનું ઉધાર ચૂકવે? એવું નહીં બે, ગરમીનું કહું છું. મારે તો એની માને બંને નળમાં ગરમ પાણી આવે છે. સંડાસ નથી જવાતું, ખબર? સંડાસ ને ગરમીને શું લેવા દેવા? શું હું લેવા દેવા? મારે વેસ્ટર્ન ટોયલેટમાં ધોવા માટે પેલો શાવર આવે છે ને, પેલું હેન્ડલ વાળો પેલો ફુવારો આવે ને. હા ખબર છે. તે એની પાઇપમાં જેટલું ઠંડુ પાણી હોય ને એ પહેલા આવી જાય 1-2 સેકન્ડ, પછી જે ટાંકીનું ગરમ પાણી છૂટે ને, હું દજાઈ ગયો છું યાર. કઈ નહીં કાકા, એ તો આવી રહેશે. હું શું કહું છું, તું સોંગ વગાડે ત્યાં સુધી મને મલમ ચોપડી આપ ને. બે જાવનેલા કેવું સોંગ આપડો લા. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ગરમી વિશે વાત કરતા હતા. ગરમી કેવી પણ નહીં. મારી ત્યાં તો એવી ગરમી પડે છે ને કે પેલું વેસ્ટર્ન ટોયલેટ હોય ને WC, હા એમાં નીચે ખબર પેલા કમોડમાં પાણી હોય ને, હા તો આ ગરમીમાં એ પાણીની વરાળ આવે છે. બોલ, તો મને પાછળ દજાયા કરે છે. કાકા તમે કેવા મુદ્દા કાઢો છો યાર. શું કરવાનું ગરમીનું યાર. સવારે નાસ્તામાં બ્રેડ લાવ્યો તો સાંજે ટોસ્ટ ખાતા હોય એવું થઈ ગયું. અમારે ત્યાં બટાકા 50 રૂપિયા કિલો વેચાય છે. કેમ 50-30 રૂપિયા છે ને? અમારા બટાકા વાળો કે અમારા ખેતરમાં એવી ગરમી છે ને કે જમીનમાંથી ડાયરેક્ટ બાફેલા બટાકા આવે. તમારે ખાલી જીરું મીઠું નાખીને ખાવા જ માંડવાનું કે. બોલો આવી ફેસિલિટી આપું છું ને એટલે કે 50 રૂપિયા. ખરેખર પણ આ ગરમીમાં જડ હોય ને, જડ એ પણ કૂતરાને આમ સીટી મારીને બોલાવે છે કે એક્સ એ આમ આવીને કે આ બાજુ કરને યાર, આ બાજુ કરને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સાથે ગરમી પર વાતો ચાલે છે. ઓ કાકા શું કરો તઈ બારી પાએ? આ જો દ્રશ્ય જોયું તે રોડ પર? ઠાઠડી લઈને સ્મશાન યાત્રાએ જાય છે બધા. 50-60 માણસો ધોળા હાડલા પહેરીને નીકળ્યા છે. લિટરલી ઠાઠડી સાઈડ પર મૂકીને બધા આઈસ્ક્રીમ ખાવા ઉભા છે. શું બોલો? પણ આ ગરમીમાં હું કરે યાર. જેને લઈ જવાનો છે તો મરી ગયો જ, બરાબર. તે જે જીવે છે એનો થોડો વાંક છે યાર. એ તો આઈસ્ક્રીમ ખાય જ ને તો એકને મૂકવા જતા 3-4 જણ મરી જાય યાર. સારું, પણ આમ આવીને બેસો. આ રીતની ગરમીમાં તો રાજસ્થાનના ઊંટ કાશ્મીર સેટલ થઈ જશે. એટલે થઈ જશે બધું સારું યાર, તમે ખાલી અહીંયા આવીને બેસો ને. શું બેસો તું? એટલી બધી ગરમી છે ને યાર. આમ આ શર્ટ અને બંડી કાઢવાથી કઈ નહીં થાય. મને તો આમ એવું થાય છે ને કે આમ આ શરીરની ચામડી ને માંસ ને બધું કાઢી ખાલી હડકા લઈને ખુરશી પર બેહું પંખા નીચે. શું તમે કઈ પણ બોલો છો? તારે શું? આ જડ પણ જડ નીચે ઉભું છે. જો બે તો એ રીતે ઉગ્યું છે. હવે હું તમે શાંતિથી બેસો, સોંગ સાંભળો તમે. only on Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન આવ્યો. સાહેબ નો હશે. સાહેબ તમને પૂછીને નક્કી કરે બધું. તમે ફોન ઉપાડ ને. હલો કિશોર છે? અલા મુકુંદ દાદા, તમે એટલે જીવો છો? આટલી ગરમી છે તોય? કુલર ની સામે બેઠો છું, મને કશું થવાનું નહીં. જીવી સાજ, ખાલી ઘરની બહાર નથી નીકળાતું. ત્યાં ઉંમરે ખાલી પીઠ જ બહાર નીકળે. તું ભાઈ શાંતિ રાખ ને. ઉમર શું કે? ચલ બોલ જો, આજે બોલ. મારી ઉંમર કેટલી છે બોલ? એક્ઝેક્ટ ખબર નહીં, પણ તમે ડાયનાસોર પર ડ્રાઇવિંગ લાયસન્સ નો ટેસ્ટ આપેલો. એ તું છે ને? હારું
સારું સોરી. હેલો, ચાલો બસ અમને બધાને એવું કહો કે ગળપણ આવે જ નહીં એના માટે શું કરવાનું? જો તમે રેગ્યુલર ઊંઘ લો ને થોડા ટાઈમે તો તમે ગળપણ સુધી પહોંચો જ નહીં. ક્યાં બાત હે. એકાદ વાર ગાડી ચલાવતી વખત ટ્રાય કરો. જો છે ને પાછું એવું નહીં, ગાડી ચલાવતી વખતે તમે એકાદ ઊંઘ લઈ લો ને તોય ઘડપણ સુધી ના જ પહોંચાય એમ કહું છું. સારું ચલો, શેના માટે ફોન કર્યો એ કહો. શું હોય મારે તો લગન કરાવી દે ચાલ. લા યાર, આ માણસ નહીં જપે યાર. અલા તમારી ઉંમર તો જો યાર. તમારું બર્થ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું છે અને તમે તો એટલા બધા ગયડા છો વર્ષો જૂના કે હવે તમને ગેસ થાય ને તો પણ ધૂળ છૂટે જ. સખત બોલ્યો તું. આ મારે વાત જ નહીં કરવી. આ તો મૂકો ને, પણ ખોટું જીવ્યા કરો છો યાર. ચાલો ગુજરી જાઓ તો ચાલો, કમોન. હેલો, છે ને માને જ નહીં તમે મરવાનું કહો એટલે. Undian. Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. સાંભળ ને, તું આ છે ને કુલરની પટ્ટીઓ તારી તરફ ના ફેરવી દઈશ. આ રીતનું ના કરીશ તું યાર, હવા જ નથી આવતી. એટલે નથી કરતો, તમે તઈ જઈને બારી પાસે ઉભા રહ્યા હતા એટલે મેં મારી તરફ કુલરની પટ્ટીઓ ફેરવી બસ. તું જીવ માગીશ ને, મારો જીવ માગીશ ને તો પ્રેમથી આપી દઈશ બસ. પણ તું બસ કુલરની પટ્ટીઓ તારી તરફ ના ફેરવી દઈશ. એટલે ના તો કીધું નથી ફેરવતો ભાઈ, પણ તમે અહીં આવીને બેસો ને યાર. બારી પાસે શું જોયા કરો? ગરમી દેખાય બારીની બહાર? એવું નહીં, ખ્યાલ તો આવે ને. જો પેલો માણસ ગાડીના બોનેટ પર આમલેટ બનાવે. કઈ પણ બોલો છો લા. અલા બહુ ગરમી છે એમ કઉ છું. પેલા પોપકોર્ન ના દાણા આવે ને મકાઈના, હા, મારા ઘેર સ્ટીલના ડબ્બામાં પડ્યા હતા, એમાં ફૂટવા માંડ્યા ટીડિંગ ટોંગ ટોંગ કરીને. લા યાર, એટલે ટૂંકમાં ગરમી છે એમ સમજાવું છું. આ તો ખબર છે યાર ગરમી છે, કેટલી વાર કહેવાનું. એટલે બસ તું ખાલી પેલી કુલરની પટ્ટીઓ તારી તરફ ના ફેરવી લે. એટલે નથી ફેરવતો યાર. પકડાઈશ નહીં તું સતીશ. કોણ સતીશ? ગરમી છે એટલે આવું બધું થાય જ મને. તું અત્યારે મુઠ્ઠીમાં રેતી લઈને બહાર નીકળ, ખાલી ઘેર પહોંચીશ ને ત્યાં સુધી ગ્લાસ થઈ ગયો હશે. લા યાર, મેં ક્યાં ના પાડી કે ગરમી નથી. તમે અહીંયા બેસો ને, હું એક કામ કરું, સોંગ વગાડું, તમે આ કુલરની હવા ખાઓ. હા, પણ તું બસ ખાલી પેલી કુલરની પટ્ટીઓ તારી તરફ. નથી કરતો યાર, મગજનો મેમો ફાડી નાખ્યો. Undian. Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. ઉપાડ. જો આ વખતે 100% સાહેબનો ફોન હશે. લા તમારે શું? હલો, હેલો કિશોર કાકાજી હે? અલા પિંકેશ કઈ જેલા? 34,771 વાર મેં તમને કીધું પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું. અમુક સ્ટેટસમાં આયા પછી પિંકેશ નામ કેવું લાગી યાર. એ જે હોય શું છે બોલ. ચાલ બસ જો આમાં જ ફોન કરેલો. એ છોડને, પિંકી કઈ જાય કે ચાલ જલ્દી. બાજુમાં જ છે. હક કરી છે. હક કરી એટલે ઈંડા કરી સાંભળેલું. આ હક કરી કઈ ડીશ? આ એટલે હક કરી છે લે, આ ભેટીને બેઠો છું એમ. ભેટીને છોડ એને છોડ તો. એટલે તમારે શું છે લે, મારી કાયદેસરની પત્ની છે. તમારે ખરું પ્રાઇવેટ પ્રોપર્ટી બુલડોઝર ફેરવા છે. કર તારે હક બીજું હું. એમાં શું છે તમને કહું, પિંકી છે ને જેને પણ હક કરે ને એ ભવિષ્યમાં ડોક્ટર થઈ જાય છે. એમ? એ તો હું પણ જયારે પંખો સાફ કરું ને ત્યારે રાજસ્થાનમાં વરસાદ પડે. એટલે મસ્તી નહીં કહેતો, ખરેખર કહું છું. મારા ભાઈને એને હક કરેલું ને તો અત્યારે ડોક્ટર થઈ ગયો. મારા શાળાને હક કરેલું એ પણ ડોક્ટર થઈ ગયો. આ સામેવાળા પિન્ટુને હક કર્યું ને તો હમણાં મેડિકલમાં એડમિશન મળ્યું. આ તો બધાને હક કરે છે, મને કરાય ને. એટલે તમે ડોક્ટર બની શું કરશો? હડતાલો પાડીશ. તારે હું કરું છું? તું ખાલી હક કરાય ને, જે મને રસ છે, જેમ કઈ નહીં તો છેલ્લે હાથ મડાવડાય બસ. એટલીસ્ટ દવાની દુકાન તો ખુલી જશે ને. તમારે ગમે તે કરીને પિંકીને અડવું છે. મેં મેલું જ ફોન. ના એવું નહીં. હાલો, આ તો આખો કેરિયરની વાત કરતો હતો. હેલો, મેલ દીધો યાર. સેટ. પિંકી ગઈ હાથમાંથી. Undian. Radio City. Radio City.
વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર પ્રજ્ઞેશભાઈ તમને એમ પૂછે છે કે છોકરીઓને ચોકલેટ કેમ આટલી બધી ભાવે? મને હું લેવા પૂછે? મેં ઓઢણી નાખીને ફરું? એવું મેં નથી પૂછતો, પ્રજ્ઞેશભાઈ પૂછે છે યુટ્યુબ પર. કઈથી? જગ્યા થોડી ખબર હોય યાર. તો પ્રજ્ઞેશભાઈ, છોકરીઓને ચોકલેટ કેમ આટલી ભાવે છે એ તો ખબર નહીં, પણ એક ઘટના યાદ આવી ગઈ કે એક છોકરો છે ને ચોકલેટો વેચવા ગર્લ્સ હોસ્ટેલની બહાર ઉભો રહેલો. તે સહજ પડીને પણ એક પણ ચોકલેટ ના વેચાઈ. પછી કોઈએ એને એવું કીધું કે એક કામ કર, તું બોયઝ હોસ્ટેલની બહાર ઉભો રહે, બધી ચોકલેટો વેચાઈ જશે. અને ખરેખર એવું થયું. એટલે આ છોકરીઓ છે ને પોતે ખરીદીને ના ખાય. સાચી વાત છે. અને બીજું કહું પ્રજ્ઞેશ, તું ગમે તેટલી ચોકલેટ અત્યારે ખવડાય ને, લગન પછી રીંગણા બટાકાનું શાક ને ઢીંડોળા ને એવું બધું જ તને ખવડાવશે. પણ છેલ્લે પ્રજ્ઞેશભાઈએ તમને એવું લખ્યું છે, દુઆ મેં યાદ રખના. ઓકે, એટલે આ સાઉથ ગુજરાતનો છે, સૌરાષ્ટ્રનો નથી. એવું કઈ રીતે ખબર પડી તમને? સાઉથ ગુજરાત વાળાની સ્ટાઇલ છે આ, દુઆ મેં યાદ રખના. બાકી સૌરાષ્ટ્રનો હોય ને તો હું કે ખબર છે, માવા મેં ભાગ રખના. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. એ કિશોર કાકા, તમારો સાળો મહેશ શું કરે છે? કોણ? નિપા વાયરસ? મહેશ શું કરે છે? હું ખબર લાવે, કાલા કટ્ટા કશું કરતો નહીં, ભાઈ બે રે એમ. હમણાં મેં પૂછ્યું, મેં કહું મહેશ શું કરે? તો કે બદલો લઉં છું કે. તો મેં કીધું કોની જોડે બદલો લે છે? તો કે મને સમય બરબાદ કર્યો, હવે હું સમય બરબાદ કર્યો. પણ એ કાકા તમે એના લગ્ન કરાવી દો ને. એનું છોડ ને, તું પરણી જા ને. છે કોઈ? ના રે ભાઈ, હું તો એકદમ સિંગલ છું કાકા. અને આમે જો કાકા, જોડી તો સ્વર્ગમાં બને છે. હા, પણ પાર્કિંગમાં પકડાઈ જાય છે. અલા એવું નહીં, પણ હું તો તમને કહું, એટલો બધો સિંગલ છું ને કે મારા મોબાઈલમાં પણ સેટિંગ નું ઓપ્શન નહીં. બસ તારે તું હનુમાન ચાલીસા કર ને બધાને સોંગ સંભળાય લે. છે ને? only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio